તો મિત્રો આપણે આવી ગયા છે ઘણું જૂનું પ્રાચીન મંદિર હનુમાન દાદાનું, જે શ્રીફળ તરીકે ઓળખાતું આ મંદિર, અને આ મંદિર ઘણું બધું જૂનું એટલે કે 700 વર્ષ જૂનું છે। તો ચાલો તેનો ઇતિહાસ થોડો જાણીએ અને તેના દર્શન કરીએ। તો ફાઇનલી અમે ગળા ગામ આવી ગયા છે। તમે જોઈ શકો છો આ હનુમાન દાદાનું જે નામ છે અને નીચે જે હનુમાન દાદાની પ્રતિમા છે। તો ચાલો અમે તે જઈએ અને દર્શન કરીએ। આવો। તો ફાઇનલી અમે તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે જે હનુમાન દાદાનું છે, જે દર્શન કરી લઈએ। દોસ્તો આ મંદિરનું નામ હનુમાન શ્રીફળ મંદિર કહેવામાં આવે છે। આ પ્રાચીન મંદિર 750 વર્ષ જૂનું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ, તો જેમાં લોકો જણાવી રહ્યા છે કે થરાદ તાલુકાના આસોદર ગામે વર્ષો પહેલા સાધુ મહાત્મા રહેતા હતા અને તેમનો નિત્યક્રમ શંકર ભગવાનની પૂજા અર્ચના કરવી રામસરનો કરી મહાન તપ કરતા હતા। તેઓ એક મહાન તપસ્વી એવા જે પરમ પૂજ્ય શંભુગીરી મહારાજ લાખણી તાલુકાના ગેળા ગામે આવેલ અને રાત વાસો કરેલ, ત્યારે તેવા સમયે ઈધારી બ્રાહ્મણો ગામમાં રહેતા હતા। ત્યારે એક બ્રાહ્મણ ગાયને બાંધવા કિલો આપવા માટે ખોદકામ કરતા હતા। ત્યારે ખોદકામ કરતી વખતે એક શીલો દેખાયો, એટલે તેની જાણ ગામ લોકોને કરતા ધર્મપ્રેમીઓ લોકોએ તેને કોઈ ભગવાનની મૂર્તિ અવતાર ગણી ગામના આગેવાને કહ્યું। ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે ગેળા ગામમાં આવી સિંધ લોકોએ પડાવ નાખ્યો રહ્યો હતો, ત્યારે મૂર્તિ તેમને મળી ને આ મૂર્તિ સામાન્ય ગણી છાપે લઈ તેના ઉપર કપડાં ધોવાતા હતા। ત્યારે સિંધ લોકો હતા ત્યારે તેમના જે પાડાઓ હતા તે પાડાઓ મરી ગયા અચાનક, અને તેમના ઝૂંપડાઓમાં અચાનક આગ લાગી ગઈ હતી। ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ મૂર્તિ સામાન્ય પથ્થરની નથી, કોઈ ચમત્કારી ભગવાનની મૂર્તિ છે। પછી સામે જઈ સરને પડી માફી માંગી અને શ્રીફળો ચડાવવા ખૂબ નમસ્કાર કરેલ। ત્યાર પછી આજે પણ બલોચ સિંધ પરિવાર હનુમાનને દાદાને શ્રીફળ ચડાવે છે અને તેમને માને છે। તો દોસ્તો ત્યારથી આ સ્થાપના થઈ છે। દોસ્તો અમે દર્શન કરી લીધા છે। હવે હું તમને દેખાડવાનો છું જે પહાડ છે શ્રીફળનો તે। ચાલો હું તમને દેખાડી દઉં। તો દોસ્તો પેલી જગ્યાએથી જે આ શ્રીફળનો પહાડ છે તે દેખાડવામાં નહોતો આવતો, તો અમે એવી જગ્યાએ આવ્યા કે પૂરો પહાડ દેખાય જે શ્રીફળનો છે। તમે જે જોઈ શકો છો એ પહાડ કેટલો મોટો છે। તો અહીંયાથી અમે આ ઇતિહાસના અંદર એવો પહાડ છે કે જે આમના અંદર જે શ્રીફળનો પહાડ તમને જોવા મળે છે, પરંતુ અહીંયા પર વીકે અઠવાડિયાના અંદર પણ મેળો ભરાય છે શનિવારના દિવસે। તો દોસ્તો આ એક મનોકામના જે શ્રદ્ધાળુ આવતા હોય તેમની મનોકામના પૂરી થતી હોય છે ત્યારે આ શ્રીફળના જે પહાડ બનતા હોય છે। અને આના અંદર એવું છે કે જે ગામના લોકો છે તેમને કોઈ સમસ્યા આવે તો જે હનુમાન દાદા છે તેમની પડખે ઊભા રહી જતા હોય છે। દોસ્તો ખાસ વાત તો એ છે કે જે આ જે પહાડ છે જે શ્રીફળનો તમે જોઈ શકો છો, અહીંયા જે શ્રીફળ છે તેના અંદર કોઈ દુર્ગંધ પણ નથી આવતી, બગડતું પણ નથી, અને જે શ્રીફળ કોઈ પણ અહીંયાથી લઈ જઈ શકતું નથી, કારણ કે જે ચમત્કાર આપણને જોવા મળી રહ્યો છે। તો આ ચમત્કાર છે, તમે જો આવવા માંગતા હોય તો તમે ડીસાથી પણ આવી શકો છો, જે લાખણી તાલુકાના ગેળા ગામ આવેલું છે। લગભગ જે લાખણીથી 6-6.5 કિલોમીટર ગેળા ગામ થાય છે। તો તમે અહીંયા આવીને દર્શન હનુમાન દાદાના કરી શકો છો। તો ચાલો તમને માર્કેટ દેખાડીએ। જે માર્કેટ છે ત્યાં તમને બધી પ્રસાદ પણ મળી જશે, એ ઘણી બધી શોપ છે, જે દુકાનો છે। તો ચાલો હું તમને દેખાડું। અહીંયા જોઈ શકો છો આ છે માર્કેટ। આ માર્કેટના અંદર તમને નાસ્તાથી મોડીને હોટલ પ્રસાદ બધું તમને જોવા મળી જશે। તો આ તમને જો વ્લોગ પસંદ આવે તો વ્લોગ જરૂરથી લાઈક કરી દેજો, ચેનલ નવા છે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ શેર તમારા મિત્રોને કરી દેજો। ચાલો ફેર મળીએ એક નવા વ્લોગ સાથે।